ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા લસણ ને ટમેટાની ચટણી. તો એના માટે આપણે આ લીલું લસણ લીધું છે, તો આ રીતે આપણે કાપી લીધું છે ને આ જાડું લસણ આવે એ લીધું છે. અને ટમેટાં આપણે 4 ટમેટાં લીધા છે ને 1 લીંબુ અને 3 આપણે લાલ મરચાં, એને આપણે આ રીતે કાપી લીધા ઝીણા ઝીણા. અને મસાલામાં આપણે કલોંજી લીધી છે અડધી ચમચી જેટલી, બ્લેક છે ને. તો આ રીતની આવે એ. આ તળ કાળા તલ હોય ને એના જેવું હોય, પણ થોડીક નાની હોય, નાનો ટેસ્ટ સારો આવે છે ચટણીમાં ને એમાં. અને આ તમને કોઈ પણ દુકાનવાળાને ત્યાં મળી જાય એમ. થોડીક ખાંડ લીધી છે આપણે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, કેમ કે આ મરચાં બહુ તીખા નથી હોતા. અને થોડુંક આપણે લસણ આ રીતે કાપીને લીધું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને અડધી ચમચી ધાણા જીરું અને તેલ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખીશું. તેલ આપણે થોડુંક વધારે નાખીશું, 1 મોટા ચમચા જેટલું એમ. તો આને આપણે ગરમ થવા દઈશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં પહેલાં કલોંજી નાખીશું. અને લસણ. થોડુંક લસણ ફેરવવાનું આ રીતે. હવે આપણે એમાં લાલ મરચાં નાખી દઈએ. લસણ આપણે આ લીલું. લસણને થોડીક વાર આમાં પકાવશું તેલમાં. ને મીઠું નાખી દઈશું. થોડીક વાર આને ફેરવી લેવું. તો લસણ આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. તો હવે આપણે આમાં આ લાલ મરચું નાખી દઈશું અને ધાણા જીરું. હવે એમાં ટમેટાં નાખી દઈશું આપણે. તો ટમેટાં મિક્સ કરી લેવું. આને આપણે હવે પાકવા દેવું. એકદમ ટમેટાં આપણે ગળી જાય ત્યાં સુધી પકાવી લેવું. બાપુમ કરતી. હા, ક્યાંય રહેવું જ નથી એને બા પાસે સિવાય. ઉઠી જાય એટલે પૂરું. હા, બા બનાવે તો જોવું પડે. હા જો. હા પપ્પા. હા પપ્પા. હા, તાર ખાવું છે ને? હા, નથી ખાવું? હા, તો આને આપણે પકાવી લઈએ. એકદમ ટમેટાં ગળી જાય ત્યાં સુધી. ઢાંકવાનું નહીં, કેમ કે ઢાંકીએ તો પછી એનું વરાળનું પાણી એમાં પડે એમ. તો આપણે આમાં પાણી નથી નાખવાનું, એમનેમ જ પકાવવાનું છે તેલમાં જ. તો એને આપણે પકાવી લઈએ. તો આને આપણે પકાવી લીધું સારી રીતે. એકદમ ટમેટાં ગળી જાય ત્યાં સુધી એમ. અને તેલ છૂટું પડવા માંડે. તો તેલ એવું લાગે ઓછું છે તો થોડુંક તેલ તમે નાખી શકો, કેમ કે આમાં તેલ થોડુંક આપણે વધારે જોઈએ. અને આ ચટણીને તમે 10 થી 12 દિવસ સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો. એટલે આપણે એમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ એમ, તેલ વધારે થોડુંક હોવું જોઈએ. તો હવે આપણે આમાં આ થોડીક ખાંડ નાખીશું. આનાથી મીઠો ટેસ્ટ નહીં આવે, પણ થોડુંક સ્વાદને બેલેન્સ કરશે. આ રીતે. તો ગેસ આપણે બંધ કરી દઈશું. આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી પકાવવાનું. એમાં
આપણે લીંબુ નાખી દેવું. તમે લીંબુની જગ્યાએ વિનેગર નાખવું હોય તોય નાખી શકો, પણ આપણે 8 થી 10 દિવસ માટે રાખવાનું એટલે લીંબુ હાલે ને વિનેગરે હાલે, કોઈ પણ ખટાશ જોઈએ એમ. અને તેલ વધારે જોઈએ થોડુંક, બસ. આ બધું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું. અને આપણે સાંજે હાલે ને નાસ્તામાં હાલે ને રાતે જમવામાં તમે ખીચડી ભેગું ખાઈ શકો, પરોઠા ભેગી ખાઈ શકો આ ચટણી. આને આપણે કાઢી લેવું ને ઠંડી થાય એટલે કોઈ પણ કાચની એક બોટલમાં ભરીને રાખી દેવાની. તો બધી આમાં કાઢી લેવું. તો તૈયાર છે આપણી ટમેટાં અને લીલા લસણની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ટમેટાં અને લીલા લસણની ચટણી. તો આને ઠંડી થાય એટલે આ રીતની કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાની.